ફિઝિયોલોજી ઇઝ ધ પ્રાઇમરી સાયન્સ ઓફ હ્યુમન મેટાબોલિઝમ. એટલે એમનું બહુ સરસ પ્રવચન છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ કોળિયો મોઢામાંથી એન્ટર થાય અને પાછલા છેડેથી એક્ઝિટ થાય ત્યાં સુધીની ફૂડના કોળિયાની યાત્રા અને કયા ઇન્ટેસ્ટાઇનના એરિયામાં શું પ્રોસેસિંગ થાય છે એના ઉપર આપણને આજે સરસ મજાનું પ્રવચન આપવાના છે ડૉક્ટર. આપણી બોડી કેમ કામ કરે છે નોર્મલ, આપણને નોર્મલ ખબર હોય તો આઈડિયા રહે કે ભાઈ એબનોર્મલ શું છે, શું આપણા માથે એટલે એ બેઝિકલી આપણે વાત કરવાની છે. હમણાં થોડીક વાર પહેલા આપણે ઘાસની પૂછની વાત કરી એટલે આ બાકી બધા આંતરડા છે. આપણા જે રીતે આંતરડા હોય છે એ રીતના બાકી બધાના છે. દાખલા તરીકે અળસિયા ને બધું જે હોય એના આંતરડા આટલા પાતળા હોય એટલે બધામાં અલગ અલગ હોય. આના આપણું છે બહુ ડિટેલ છે, બહુ જટિલ છે. ઘણીવાર એવું કહેવાય કે આપણે ખુલી બંધ કરી આગળ પેન્ટ સીવડાવતા હોઈએ તો ખિસ્સુ અહીંયા હોય કે નહીં, ખિસ્સુ બહાર નીકળે કે નહીં, ખિસ્સુ આપણે હાથમાં દઈએ તો બહાર નીકળે. તો આપણું આખું આંતરડું એકચ્યુઅલી એવી રીતે બનેલું છે કે આમ કાઢીએ ને તો બહાર નીકળી જાય. બરોબર, એ રીતનું આપણું આખું આંતરડું મોઢાથી લઈ અને એનસ સુધી એટલે કે પુખ સુધી બધું જ ભાગ આખો એવું છે. બરોબર. હવે બેઝિકલી શું કામ કરે છે તો કે ટ્યુબ છે, ઇંગ્લિશમાં પણ ગુજરાત એક ટ્યુબ જ છે, આખી લાંબી ટ્યુબ છે, લાંબી પાઇપલાઇન છે. જરૂર પડી આપણે કેમ અલગ અલગ વસ્તુ એક જ કાપડ લીધું હોય, જ્યાં જરૂર પડી હોય ત્યાં આપણે બ્લાઉઝ બનાવી દઈએ, ચણિયો બનાવી દઈએ, જ્યાં જરૂર પડે તો ફ્રોક બનાવી દઈએ. એક જ ટ્યુબ છે, જેમ જેમ કામ લાગ્યું એ પ્રમાણે એમાં ફેરફાર આપણા બોડીમાં થતા ગયા. જ્યાં જરૂર પડે જાડી કરી, પાતળી કરી. આપણી દિવાલ છે તો કંઈ બારીની જરૂર હોય તો બારી બનાવી, અહીંયા જાળી કરી તો જાળી કરી. એ રીતે આખી એક જ ટ્યુબ છે, ઉપરથી લઈને નીચે સુધી જરૂર પડે એમાં ફેરફાર કર્યા છે. અહીંયા આપણે કોઈક જગ્યાએ આંકડિયા નાખ્યા છે, કોઈક જગ્યાએ સ્ટોપર નાખી છે, એવું બધું એમાં છે. બરોબર. અને સાથે સાથે સાઈડ બિઝનેસમાં કેટલી લોકો છે તો કે દાંત છે, જીભ છે, ટ્યુબની આજુબાજુ. પછી લીવર છે, આપણે બધા ખબર છે, સ્વાદુપિંડ છે, એ બધી જે અલગ અલગ વસ્તુ છે એને આપણે એસેસરી ઓર્ગન શબ્દ વાપરે છે કે સપોર્ટિવ વસ્તુઓ છે. બરોબર. અંદરની આખી દિવાલ જેમ આપણે ચામડી છે એમ અંદર આખી ચામડી છે. બરોબર, પણ અલગ પ્રકારની, જેને આપણે મ્યુકસ મેમ્બ્રેન કહીએ છીએ. જેમ બહાર ચામડી છે એમ અલગ આખી ચામડીથી છેક કે છેક સુધી. અને આપણે સાહેબે વાત કરી કે ભાઈ બેક્ટેરિયા હોય છે તો એ બધા આપણે કેમ અહીંયા બેક્ટેરિયા હોય ને એટલે તો આપણે હાથ ધોઈએ છીએ, બધું સાફ કરીએ છીએ. એ રીતે અંદર હોય જે સાહેબે કીધા એ બધા બેક્ટેરિયા અંદરની ચામડીમાં લાગેલા હોય યોગ્ય જગ્યાએ. છે કે અહીંથી સાહેબ છે કે બધું આપણે મેં ખિસ્સાનું ઉદાહરણ આપ્યું એમ. ખિસ્સું ક્યાંથી શરૂ થાય કે ભાઈ જ્યાં આગળ ત્યાં કાણું છે ખિસ્સાનું ત્યાંથી શરૂ થઈ ગયું ના ત્યાંથી. બરોબર. તો કેટલી વસ્તુ આપણું આંતરડું કામ કરે છે. એક તો ખાવાનું મૂક્યા અહીંયા પછી વિચાર્યું કોઈ દી ક્યાં ગયો એની મેળે છેક નીચે સુધી પહોંચી જાય. કોઈ દી વિચારવું પડે છે કે હાલે ભાઈ હવે નીચે છે, હવે આમ કર તેમ કર. કોઈ દી વિચારવું એમને કામ કરે છે. બરોબર. પછી આમ બોલો આપણી ગાડી હોય ને ધોવાની છે એટલે કેમ ગાડી જેમ અંદર જાય આજુબાજુથી પાણી આવે થોડીક પછી મૂછાઈ જાય. એ રીતે જેમ અંદર જાય એમ જે વસ્તુની જરૂર હોય. અથવા તો આપણે શાક બનાવતા પહેલા શાક જાય પછી મીઠું નાખીએ, મરચું નાખીને અલ્ટિમેટલી મસ્ત બને. એમ આપણે જેમ અંદર નાખતા છીએ એમ બોડીને જેમ જરૂરિયાત હોય એમ બધા રસ ને બધું આવ્યા કરે. જ્યાં કટકા કરવાના કટકા થઈ જાય, ભેગા કરવાના ભેગા થઈ જાય. અલ્ટિમેટલી આપણી બોડીમાં શોષાય એવું થાય. એક બીજું કામ છે. ત્રીજું છે જે વસ્તુ લેવાની છે લઈ લેવાની, વધારાની છે જવા દેવાની. બરાબર. ચોથી વસ્તુ અલ્ટિમેટલી આ બધું કરવાનું છે હું તો કે લોહીમાં ભળવું જોઈએ અને પછી આખી બોડીમાં પહોંચવું જોઈએ. અને છેલ્લું કે એનો કંટ્રોલ. મેં તમને કીધું એમ કે અહીંથી અંદર ગયું પછી આપણા કંટ્રોલમાં નથી. આપણે રોકી ન કે ભાઈ હવે નીચે ન જતું એ જાય એટલે જાય જ પછી અંદર. એ કશું આપણા કંટ્રોલમાં નથી. બરોબર ને? હા, એ આપણે દરેક વસ્તુને ટ્રેન કરી શકીએ છીએ. હું ટ્રેન શબ્દ એટલા માટે વાપરું છું કે ઘણા લોકોને હોય કે સવારે 7 વાગે ઉઠે ને એટલે 7:30 નો ફિક્સ ટાઈમ હોય, જવું જ પડે. આપણે હાથમાં નથી પણ આપણે એને ટ્રેન કરી દીધું છે કે 7:30 થાય એટલે બોડીની જે સાયકલ છે આપણી જેમ ઘડિયાળ હોય એમ આપણી બોડીની પણ ઘડિયાળ છે. બરોબર ને? સરકારની કે આટલા વાગે આ થાય, આટલા વાગે આ થાય. એટલે જે અમેરિકા વાળા અહીંયા આવે તો 5 દી અઠવાડિયા સુધી ઓલે જેટ લેગ થઈ આપણે ન મજા આવે. અહીંથી ત્યાં જઈએ તો ન મજા આવે. એવી રીતે બોડીને આપણે ટ્રેન કરી શકીએ છીએ. એક ઉદાહરણ આપું સીધો સાદો કે એક સાયન્ટિસ્ટ હતા, એને પાવલોસ નામ કહીએ છીએ. એણે ટ્રેનિંગ આપી, એને ભેગા પુત્ર હતો. એટલે એણે નક્કી કર્યું બેલ મારવા, રોજ બેલ મારવાનું પછી જમવાનું આપવાનું, બેલ મારવાનું પછી જમવાનું આપવાનું. એવું એને 10 દી કર્યું. 11મે દિવસે બેલ માર્યો, જમવાનું આપ્યું. પણ આખી બોડી ટ્રેન થયેલી હતી એટલે શું થયું કે આંતરડામાં બધી જગ્યાએ સિક્રેશન થવા માંડ્યું. આપણે એવું થાય ને જે લોકોને ફિક્સ જોબ હોય 5 વાગે ઓલો બાગબાનમાં બતાવે છે કે 5 વાગે પેલો ડોર બેલ મારે એટલે ચા તૈયાર જ હોય.
બરોબર ને? તેવું છે આપણી બોડીને ટ્રેન કરી શકીએ, કંટ્રોલમાં નથી પણ ટ્રેન કરી શકીએ છીએ. તો એટલી વસ્તુ એ થાય છે. હવે આપણે જે વાત કરી કે કઈ વસ્તુ ત્યાંથી તો અહીંથી શરૂ કરીએ તો અહીંથી અહીંયા પહોંચતા 4 થી 8 સેકન્ડ થાય છે. ત્યાંથી સ્ટમક આ એરિયામાં 2 થી 4 કલાક રહે છે આપણી હોજરીમાં. પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાનું આંતરડું છે એમાં 3 થી 5 કલાક રહે છે અને મોટા આંતરડામાં 10 કલાકથી ઘણા દિવસો સુધી રહી શકે. બરોબર? એટલે આપણે ક્યારે ખાધું અને ક્યારે નીકળે એની ઉપર આધાર છે. બરોબર છે? આપણે એક પછી એક વસ્તુ થોડી થોડી જોતા જઈએ એટલે આપણને ખબર પડે કે સૌથી પહેલા દાંતની વાત કરીએ તો આપણે આમ તો ભણેલા જોઈએ છીએ કે ભાઈ આટલા 5 જાતના દાંત છે કે ભાઈ ઇન્સાઇઝર છે, કેનાઇન છે, પ્રીમોલર છે, સેકન્ડ પ્રીમોલર, મોલર. તો આ બધાનું શું કામ છે? અલગ અલગ કામ છે. તો કે ઇન્સાઇઝર જે છે બરોબર આ જાતના છે કાપવાનું કામ કરે છે. એટલે તમે જોજો સબકોન્શિયસલી કોઈ શીખવાડ્યું નથી પડ્યું પણ ઘણી વસ્તુ આપણે અહીંથી દોડીએ છીએ. ઘણી વસ્તુ કોઈ વિચાર્યું છે પણ ભગવાને આપણને એટલી સૂઝ આપી છે કે જે વસ્તુને અખરોટની વાત નીકળી એ ભાંગી હોય તો વચ્ચે કોઈ રીતે કરીએ છીએ? શું કરીએ? ખૂણામાં જ લઈ જઈએ. તો એ પ્રકારે સબકોન્શિયસલી આપણને એટલી બુદ્ધિ આપેલી છે કે જેવું જેનું કામ છે એને ન્યાય મૂકવાનું. તો એ જ રીતના એના સ્ટ્રક્ચર છે. જો અહીંયા બહુ પાતળું છે અહીંયા આપણે ભૂકો કરી શકાય એવું છે. એટલે એ રીતના અલગ અલગ દાંત છે એટલે જેવું કામ છે અને એટલામાં જે આપણે 32 કરો ભાઈ તૂટી ગયા હોય તો આપણે દાંત કરાવડાવો. કેમ? તો કે કામ હરખું નહીં થાય. બરોબર? આ દાખલા તરીકે આ લાપણની દાઢને બધું જતું રહ્યું હોય તો જે ભૂકો કરવાની વસ્તુ છે એ આપણે કરી શકશું નહીં અને તો પછી આખા કુંદર જશે. બરોબર? એટલે કીધું છે કે ભાઈ આનું કામ કાપવાનું છે, ચીરવાનું છે, આનું થોડુંક મિક્સ અને છેલ્લાનું ભૂકો કરવાનું છે. એટલે આપણી ઘંટી જે કામ કરે એ કરે છે. ઓકે થઈ ગયું. આપણે અત્યારે તમે બધા જમીને બેઠા છો, જમ્યા પછી આપણે લાળ આવે મોઢામાં તો કે 3 જગ્યાએથી આવે છે બોડીમાં. આપણે મોઢામાં 3 જગ્યાએથી આ લાળ આવે છે. બરોબર? જેને અમે સલાઈવા કહીએ છીએ. 3 જગ્યા દેખાય છે 1, 2 ને 3. આને કહેવાય પેરોટિડ ગ્લેન્ડ. અહીંયા આપણે ગાલ પચોળીઓ કહીએ કે નહીં તો ગાલ પચોળી એટલે કશું જ નથી, આનો સોજો. અહીંયા જે ગ્રંથિ છે એનો સોજો છે જેને આપણે ગાલ પચોળું કહીએ છીએ. પછી બીજી છે સબલિંગ્વલ એટલે કે જીભની નીચે અને ત્રીજી છે સબમેન્ડિબ્યુલર. અહીંયા આ ખાંચો જે અહીંયા પડે ને ત્યાં આગળ જીભની નીચે અહીંયા અને અહીંયા જેમ જરૂર હોય 2 જાતના સિક્રેશન અહીંયા લખ્યા છે. અહીંયા લખ્યું છે કે પાણી જેવું અને ઘણા બધા એન્ઝાઇમ જે એની ઉપર વર્ક. એન્ઝાઇમ એટલે શું? તો એની ઉપર વર્ક કરે એવી વસ્તુ. બરોબર? તોડવા માટે જે ઉત્સેચકો આપણે શબ્દ વાપરીએ છીએ ગુજરાતીમાં એ. બરોબર? મોસ્ટલી પાણી જેવું અને ઉત્સકો જેવું. ઉત્સેચક જે જરૂર પડે એ છે. ચીકણું ના હોય, પાણી જેવું હોય. પછી જે બીજું છે જીભની નીચે એ ચિકાસ વાળું હોય. બરોબર? અને ત્રીજું છે એ મિક્સ. બરોબર? સબમેન્ડિબ્યુલર અહીંયા છે એ મિક્સ છે. એટલે ઘણીવાર આપણે એમ થાય માણસો બીમાર પડે ને પછી મોઢામાં ચાંદા પડે. કેમ? તો કે આપણે ખાતા નથી, પીતા નથી એટલે લાળ આવતી નથી. અને લાળની અંદર એક અગત્યની વસ્તુ છે, બાકી બધા એન્ઝાઇમ તો છે જ પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ કહેવાય કે જે અંદરના બેક્ટેરિયા મારી નાખે છે. બરોબર? સવાર શું કરો આપણે બ્રશ કરવું પડે અથવા તો ઉલ્લું કરે કે ગમે તે કોગળા કરીએ જે લોકો જે રીતે કરતા હોય પણ એ એટલા માટે કે આખી રાત સૂઈ રહ્યા હોય, કોઈ જાતનું સિક્રેશન થયું નથી તો ઇમ્યુનોગ્લોબ્યુલિન આવે ના હોય અને બાકી બધા જે પડ્યું છે એ એનું એમને કામ કર્યું તે આપણે કાઢવા માટે કરતા હોય છે. બરોબર? તો આ 3 જાતની ગ્રંથિઓ છે કે જે આપણે જમીએ બટકા ભરી લીધા પછી એની ઉપર કામ કરવા માટે પ્રાઇમરી એની જેટલી કેપેસિટી હોય એટલું અહીંયા શરૂ થાય. કારણ કે એ મિક્સ છે એટલા માટે અને નીચેથી ઉપર આવે છે ને એટલા માટે ઘણી વાર જો બ્લોક થઈ જાય ને તો ત્યાં ભેગું થયા કરે અને એટલા માટે સ્ટોન થવાના ચાન્સીસ રહે. બીજી વસ્તુ આપણે 3 જાતનો ખોરાક બેઝિકલી ખાતા હોઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. તો અહીંયા જે બધું ડાયજેશન થાય છે માત્ર કાર્બોહાઈડ્રેટ થાય છે, બાકી બધું નીચે ગયા પછી. બરોબર? હવે આપણે આવી ગયું એટલે આમથી શું થયું કે કોળિયો બન્યો. આપણે ભલે કટકા કરી નાખ્યા પણ ઉતારવા માટે કઈ ઝીણું ઝીણું નથી થતું. તમે જોજો હવે કાલે તમે સવારે નાસ્તો કરતા હોય, બપોર જમતા હો ત્યારે હું જે બોલું છું બધું યાદ કરજો કે આપણે અહીંયા જીભ ઊંચી થાય, પાછળથી આપણું જે તાળું હોય આ કરીએ ને તમે આ કરશો એકબીજાનું જોશો તો પાછળથી કંઈક લટકતું હોય દેખાય, એ ઉપર બંધ થઈ જાય. બરોબર? અને પછી જીભ ધક્કો મારે. આ બધું થાય છે પણ આપણે કોઈ વિચારતા નથી. ધક્કો મારે એટલે આ આપણી જે અન્ન નળી છે એમાં અહીંયા એક ઢાંકણું છે અથવા તો સ્પિન્ટર છે અને નીચે છે એટલે આ ખુલે એટલે કોળિયો અંદર. હવે કોઈ વિચાર્યું કે આગળ તો આ છે શ્વાસ નળી. આગળ શ્વાસ નળી છે પણ શ્વાસ નળી કોઈ જતું નથી. ક્યારે જાય શ્વાસ નળી?
બોલતા બોલતા ખાઈએ ત્યારે ઘણી વાર. આપણે શું કે કોક યાદ કરે છે, કોઈ યાદ નહીં કરતું. પણ આપણું મગજ ક્યાંક બીજે હોય. વાતો કરતા કરતા ખાઈએ. આપણે કોકને યાદ કરતા હોય હા, એ અથવા તો આપણું મગજ ક્યાંક બીજે હોય. બાકી મગજને ટેવ પડેલી છે. તમે જોજો, જે લોકો નોકરીએ છે કે બહાર જતા હોય, સાંજે ઓફિસ પૂરી થાય, તમે કશું જ ના વિચારો તો સ્કૂટર તમે ઘરે પહોંચી ગયું હોય કે વ્હીકલ તમારા ઘરે પહોંચે કે સબકોન્શિયસલી કામ કરે છે. તમને ખબર છે કે આજે મીટિંગમાં જવાનું છે, પણ તમે રૂટીનમાં એટલે પહોંચી ગયા. એટલે રૂટીનમાં થઈ જાય છે. અને બીજું એક વસ્તુ છે ત્યાં આગળ કે જે ટ્રેકિયાને બંધ કરી છે, શ્વાસ નળીને બંધ કરી દે છે. એટલે શું થાય કે અહીંથી આવવાનું હોય, અહીંયા બંધ કરી દે એટલે અહીં ગળી જાય. હવે જ્યારે આપણે વાત કરતા હોય છે કે વિચારોમાં હોઈએ, બહુ હસતા હોઈએ, એવું થાય ત્યારે આ બંધ કરવાનું રહી જાય. એવી રીતે બીજું ઉપર બંધ થઈ જાય છે. બરાબર? તમે અહીંયા આગળ આપણે જોઈએ તો પાછળ દેખાય છે આ અહીંથી આમ નીચે આવે છે, આ ઉપર છે, આ ઉપર પણ હોય છે. બરાબર? તો તમે જોયું હશે, બહુ હસીએ તો નાકમાંથી બહાર આવ્યું. બરાબર? અને કાં ઉધરસ આવે અહીંયા થતું જોઈએ. તો બે બાજુના દરવાજા બંધ થઈ જવા જોઈએ, જેથી ડાયરેક્ટ અન્નનળીમાં જાય. જો ન જાય તો કાં તો અહીંથી બહાર આવે, કાં તો ત્યાંથી બહાર આવે. યુઝ્યુઅલી આમ નાક યુઝ્યુઅલી એવું થતું ભાત બહાર આવે. બરાબર ને? આપણો બધાનો અનુભવ આવો છે. ક્લિયર? એટલે આ આખું ઉપરથી નીચે સુધી અહીંયા આવે છે. અહીંયા તમને દેખાય છે તો આ બીજું આ દેખાય છે, આ ગોળ આટલું. બરાબર? એ એક જાતનું સ્ફિન્ક્ટર છે, એક જાતનું સ્ફિન્ક્ટર છે, વાલ્વ છે જે ત્યાં બંધ કરી દે છે. એટલે ખાવાનું જ્યારે ભેગું થાય, ઉપર એકવાર આ સ્ફિન્ક્ટર ખુલ્યું ઉપરનું, એટલે બે કારણ થાય. એક તો એક શબ્દ વપરાય છે પેરિસ્ટાલ્સિસ, આવો શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં. એટલે એવું કે આપણે કોઈ વસ્તુ તમે ઘરે આપણે ઘી લાવ્યા હોય, પછી કોથળી ખાલી કેવી રીતે કરીએ? અથવા તો આમ ઉપર પકડી રાખીએ, નીચેથી આમ દબાઈએ એટલે શું થાય? આગળનો ભાગ ખુલતો જાય અને ઘી બહાર નીકળી જાય. એ જ વસ્તુ આપણું આખું શરીર કરે છે. આખું આંતરડું આપણું એ જ વસ્તુ કરે. જેવું તમે ખાવાનું મૂકો એટલે ઉપર બંધ થાય, નીચે ખુલતું જાય એટલે ખાવાનું નીચે. એટલે જ્યારે અહીંનું જે છે આની ઉપર જ્યારે પ્રેશર આવે એટલે આ ખુલે એટલે ખાવાનું નહીં. હવે આ જગ્યા બહુ જ અગત્યની છે આપણા બધા માટે. કેમ અગત્યની છે? બે કારણોસર અગત્યની છે. એક તો આપણે ઘણી વાર કહેતા હોય બેઠા બેઠા ખાવ, ઉતા ઉતા ના ખાવ. કેમ? તો કે બે આપણે બેઠો તો ગ્રેવિટી મળે એટલે વસ્તુ નીચે પડે. બીજી વસ્તુ આપણામાંથી ઘણા બધા લોકોને એસિડિટી, જમ્યા પછી અહીંયા એસિડિટી લાગે. કેમ એવું લાગે છે? તો કે ભાઈ આપણે જ્યારે નાના છીએ અને નોર્મલ છીએ ત્યારે આ સ્ફિન્ક્ટર બંધ હોય. અહીંયા કશું જ વસ્તુ કંઈ પ્રોસેસ થતી નથી, ખાલી એક બસ ઉપરથી નીચે આવે અને નીકળી જાય. હવે અહીંયા આવ્યા પછી આ બંધ થઈ જાય અને ખાવાનું અહીંયા ભેગું થાય. આ આપણી હોજરી છે. અને એસિડ ક્યાં જનરેટ થાય? હોજરી. હવે જો આને કંઈ તકલીફ હોય, આ એબ્નોર્મલ હોય, એટલે જ્યારે આ થાય એટલે હોજરીમાં ત્યાં એસિડ અને આપણે જે રિફ્લક્સ કહેતા હોઈએ છીએ, એટલે આપણે ડોક્ટર શું સલાહ આપે? ભાઈ જમીન તરફ હોવું નહીં, આમ 45 ડિગ્રી સૂઈ જવું. કેમ? તો કે સૂઈ જાવ તમે એટલે ડાયરેક્ટ આમ વહી જાય એટલે આપણને એસિડિટી થાય. બરોબર? એટલે આ સ્ફિન્ક્ટરમાં જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે આપણને રિફ્લક્સના ચાન્સીસ વધી જાય છે. વાલ લૂઝ થઈ જાય. બરોબર? ક્લિયર? એસોફેગસમાં આવી ગયું હોજરીમાં. હવે હોજરીમાં તમે જુઓ તો અહીંયા કેટલા બધા આમ ફોલ્ડ જેવું છે ને, આ એક્ઝેક્ટલી સાડી જેવું આનું છે. સાડી કેવડી મોટી હોય પણ તમે આમ ફોલ્ડ કરીને રાખી દો તો આટલામાં પતી જાય ને. આનું એવું જ છે. એટલે આપણે બધા જોઈએ કે જેમ જેમ બહુ સુખી હોય ફાન વધતી જાય. બરોબર? અને જમીએ નહીં ઘણા વખત સુધી તો આ નાનું થઈ જાય. એ આની ઉપર આધાર છે કે પરમેનન્ટ તમે ખેંચીને જ રાખો પછી પેટ મોટું થઈ જાય, અને પરમેનન્ટ તમે ના ખાવ તો આ બધું બહુ જ સાદી સમજણ આપું છું, સાયન્ટિફિક એડ નથી કરતો. બરોબર છે? એટલે જેમ જેમ આપણે ખાઈએ એટલે તમે વિચાર કરો કે તમારું પેટ જે રૂટીનલી ઓછું ખાતો તો ઓછામાં જ ભરાઈ જાય, અને તમે વધારે ખાતો તો ઓછું ખાવ તો ભરાય નહીં. કારણ કે આની એક કેપેસિટી ડેવલપ થઈ ગઈ ત્યાં સુધી એ પ્રમાણે કામ કરતું હોય. અને જેવું તમે અંદર જમવાનું નાખો એટલે કાંઈ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન કે લિક્વિડ હોય એટલે જેનું કેમિકલ છે CH ને NH3 ને એ બધું જે છે એ તરત ત્યાં સ્ટિમ્યુલેટ કરે એટલે અલગ અલગ વસ્તુ સિક્રેટ થવાની સ્ટાર્ટ થાય. એટલે બેઝિકલી આનું કામ શું છે? મિક્સચર. આપણું જે મિક્સચર જે કામ કરે છે એ કામ અહીંયા કરે. આપણે કીધું 4 કલાક અહીંયા રહે તો 4 કલાક થાય શું? તો કે ઘડીક અહીંથી દબાય, ઘડીક અહીંથી દબાય, ઘડીક અંદર કોન્ટ્રાક્શન થાય એટલે અંદર સંકોચન થાય એટલે બધું અંદર મિક્સ થાય એટલે બધું વ્યવસ્થિત રીતે બરોબર સાહેબ હોય અને પછી અંદર એસિડ સિક્રેટ થાય. વસ્તુ શું થાય છે કે એકવાર અંદર આવી ગયું પછી એસિડ આવે. એસિડ કેમ જોઈએ? એસિડ ના આવે તો શું કરવા થાય? તો
તો કે જેને કેમિસ્ટ્રી આપણે ભણ્યા છે એટલે ખબર છે કે કોઈ પણ પ્રોસેસ કરવી હોય તો એક પર્ટિક્યુલરનું pH જોઈએ, બરોબર. અને એટલા માટે આપણે જે દરેક આપણું જે છે ને, જે આપણું આયુર્વેદિક જે કીધું છે અથવા તો જે આપણે સંસ્કૃતિમાં જે આપણે કીધું છે ને એ બહુ જ વિચારીને કીધું છે, આપણને સમજાણું નથી એટલે આપણે સમજતા નથી, અથવા તો અમે એલોપેથી વાળા એ તરત સ્વીકારતા નથી કે આ બધું સાયન્ટિફિક છે. આપણે તમે જોશો ને તો પહેલા આપણે કીધું રાત્રે સૂતી વખતે દૂધ પીવું જોઈએ, ના પીવું જોઈએ, છાસની નીચે હમણાં વાત નીકળી, તો એ બધું એની ઉપર એક્શન કરે છે કે જેવું આપણે પેટમાં બધું નાખીએ છીએ એક સાથે, આમ નથી કહેતા કે આ બે ન કહેવાય, વિરુદ્ધ આહાર કહેવાય ને એવું કહેવાય, એ બધા પાછળનું કારણ એટલું જ છે કે જેવું અંદર જશે, હવે એકમાં એસિડ જોઈતું હોય, બીજામાં એસિડ ન જોઈતું હોય, એટલે તમે બધું ભેગું કરી નાખો એટલે બોડી કન્ફ્યુઝ થઈ ગઈ, મારે કાઢવું હું એસિડ કાઢવું ના કાઢવું, હું pH લેવલ લઈ જાઉં. અને એટલા માટે આ બધું શીખવાડ્યું પણ આપણે કઈ માનતા નથી, આપણે મુઈ આવી ગયું, બરોબર. આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કર્યા કરીએ છીએ, ગમે એટલું લોકો કીધા કરે, પણ બહુ સાયન્ટિફિક રીતે બધું બનાવેલું છે, એ પ્રમાણે સમજીને આપણે કરીએ તો બોડી વ્યવસ્થિત થઈ જાય. તેમ સરે કીધું એમ કે ભાઈ આટલા વખતથી એક નક્કી કરેલો ખોરાક ખાય છે, તેમની બોડીને ખબર છે કે આટલા વખતે આ જ વસ્તુ સિક્રેટ થવાની છે, એટલે બોડી એનું કામ કરી શકે છે, બરોબર. બધું થવાનું કેમ કે દરેક રોગનું મૂળ પેટ, એનું એક કારણ એ જ છે કે બધું એબનોર્માલિટી શરૂ થાય પછી ધીમે ધીમે એમાંથી બધે પ્રસરે છે, બરોબર. એટલે આ રીતની બધી અંદરની લેયર કર્વેચર ને એવું બધું છે, બરોબર. અને પછી અહીંયા આગળ સ્ટમકમાં અહીંયા બીજી એક બે જાતના સ્પિન્ટર હોય છે. એ સ્પિન્ટરનું કામ એવું છે અહીંયા આગળ, એને પાયલોરિક સ્પિન્ટર આપણે કહીએ છીએ, કે જેવો સમય થાય એટલે જોરથી એક આમ કોન્ટ્રાક્શન થાય, સંકોચન થાય સ્ટમકનું, આનું આખાનું, એટલે અહીંથી અંદર જાય, પણ જેવું અંદર થાય એટલે તરત પાછું બંધ થઈ જાય. એટલે થયું કેવું કે વસ્તુ આમાં આવી, અહીંયા બંધ થયું, પાછી ગઈ, પાછી આવી, પાછી ગઈ, એટલે દરેક વખતે શું છે ઓલું જરીક નીકળ્યા કરે. બોડીની જે આપણે ટેવ પાડી હોય એ પ્રમાણે સ્ટમકમાંથી બહાર આવ્યા કરે, અને એની પછી નાના આંતરડામાં જાય. હવે નાના આંતરડાને આપણે તો નાનું આંતરડું એક જ શબ્દ વાપરીએ છીએ, પણ સાયન્ટિફિકલી 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે, બરોબર. આ બીજી આપણે સ્ટમકની પોઝિશન બતાવી છે, પણ આપણી હોજરીની પોઝિશન આ રીતે હોય છે કે અહીંયા આપણે લીવર કહેતા હોય છે, અહીંયા હોજરી છે, તો એની નીચે ખાડો હોય આખો. આપણે લીવર જોવો ને તો પાછળની બાજુ એક આખો સ્ટમક માટેની હોજરી માટેની જગ્યા આપેલી છે ભગવાને કે ભાઈ અહીંયા હોજરી રહેશે. એટલે આ રીતની આખી એની પોઝિશન છે કે અહીંયા ઉપર લીવર હોય, અહીંયા આ જે છે એ આપણી હોજરી છે, અને અહીંયા જે સી છે ને એને ડ્યુઓડિનમ કહેવાય, અને આ જે નીકળે છે ક્યાં તરફનું એ આપણું સ્વાદુપિંડ છે, પેનક્રિયાસ, બરોબર. આપણે ડાયજેશન 3 વસ્તુ કરતા હોય છે, આમ તો 4 વસ્તુ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિક્વિડ અને ન્યુક્લિયોટાઇડ. અને જે લોકો નોનવેજ ખાતા હોય એ ન્યુક્લિયોટાઇડ વધારે ખાતા હોય કારણ કે કોષ જ ખાતા હોય, બરોબર છે. તો અલ્ટિમેટલી શું થશે કે જેવા આપણે અંદર જઈએ, આ આપણું ડ્યુઓડિનમ છે, આ સી શેપનું જે અહીંયા બતાવી રહ્યા છે, જે અહીંથી આ જાય છે ને એ જ અહીંયા છે, બરોબર. પછી આપણે શું જોયું, બીજી બે વસ્તુ આપણે જોઈ લઈએ પાછી, કે આ લીવર છે અને આ પેનક્રિયાસ છે. આ બે વસ્તુ આપણે કામની છે અને એ વસ્તુ આપણે દરેક વસ્તુ સિક્રેટ કરતા હોઈએ છીએ. હવે આ શું છે, આપણે શું કહીએ છીએ, પિત્તાશય. પિત્તાશયનું કામ શું કે પિત્ત ભેગું કરવાનું. તો કે ક્યાં સુધી પિત્ત ભેગું થાય એમાં, તો કે જ્યાં સુધી આપણે એને કામ ન આપીએ ત્યાં સુધી. તો પિત્તનું બેઝિક કામ શું છે, પિત્તનું બેઝિક કામ આપણી બોડીમાં શું છે, જે આમાં પિત્ત થાય છે એ તો કે આપણે આપણું શરીર છે ને એ પેલા જેવું છે. દાખલા તરીકે કાગળ છે, સાદું કાગળ, તમે પાણી નાખો તો કાગળ આખો ભીનો થઈ જાય. પણ હવે એવું થતું હતું એટલે આપણા પુઠ્ઠા ચલાવે ને છોકરાના, એના તમે જોજો અંદરની બાજુ કાગળ હોય, ઉપરની બાજુ પ્લાસ્ટિક હોય, એટલે ભીનું ન થાય, બરોબર. એટલે આપણી બોડીમાં જે અંદરની દિવાલ છે એ થોડીક વસ્તુ એલાવ કરે છે, થોડીક વસ્તુ એલાવ નથી કરતી, ભાઈ હું તને નહીં જવા દઉં. તો એ કામ આપણી બોડી આવે. અને આ જે આપણે સાબુ, જે આપણે ગુજરાતી બધા સાંભળ્યું સાબુનીકરણ પ્રક્રિયા, એવું સાંભળ્યું છે, તો સોપનિફિકેશન, તો એનું કામ શું છે, આ જે અંદર અલગ અલગ ફોસ્ફોલિપિડ ના અને બાયો એસિડ ને બધું હોય એ શું કરતું હોય કે જેટલા લિપિડ છે એની આજુબાજુ ગોઠવાઈ જાય. એટલે જે ગોઠવાઈ વાળો ભાગ છે એનો એ લિપિડ તરફ એટ્રેક્ટ થતો હોય, અને બીજો ભાગ છે એ પાણી તરફ એટ્રેક્ટ થતો હોય. આ આપણી શરીરને એટલું જ ખબર છે કે જે પાણી વાળું હોય એને આવવા દે, લિક્વિડ વાળાને નહીં આવવા દે. એટલે આપણે શું કરીએ કે પાણીનું જે કવર કરી નાખ્યું, અંદર લિક્વિડ નાખી દીધું ને ધાવા. તો મેઇન કામ બાયનું એ છે. લીવરના તો લોટ્સ ઓફ કામ છે, આપણે બધું ડાયજેશન, એબ્સોર્પ્શન, સ્ટોરેજ બહુ બધું કામ છે. બાયનું કામ આ છે. એટલે તમે જોયું છે કે બીજું શું છે કે કલરનું હોય, જે બાય છે એનો કલર હોય.
બરોબર? એટલે આપણે જ્યારે કમળો થાય ને ત્યારે લીવરનો તકલીફ થાય. હવે કમળામાં ડિટેલમાં નહીં, જે 3 જાતના કમળા હોય એવું બધું છે, પણ સ્પેસિફિકલી જે આ બાઇલને લગતો કમળો હોય અને મેડિકલની ભાષામાં એને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવાય, અથવા તો સર્જિકલ, કે જેમાં ઓપરેશન કરવું પડે. એક કિસ્સામાં શું થાય કે બાઇલ છે એ આવે નહીં. ન આવે એટલે શું થાય કે લિપિડ એકે જાતનું એબ્સોર્બ થાય નહીં. એટલે તમને જોયું હશે તો ડોક્ટર પૂછે, સર્જન એવું પૂછે કે ઝાડા કેવા આવે? તો કે ફોદા ફોદાવાળા આવે. ફોદા ફોદા એટલે શું? તો કે લિક્વિડ બધું જેટલું આપણું અંદર જતું નથી એ બહાર આવે. બીજી વસ્તુ મેં તમને કીધું કલર, કે તમે લિપિડ ખાતા જ નથી, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જ ખાવ છો, તો ફોદા ફોદાવાળો નહીં હોય, પણ તમારો જે સંડાસ છે સફાઈ થશે. બરોબર? વ્હાઇટ કલર. કેમ? તો કે ભાઈ બાઇલ એમાં એડ થયું નહીં એટલે. તો એક જાતનું તમને ખબર પડી ગયું કે આનું કારણ એવું છે કે બાઇલ આપણી સુધી પહોંચી નથી, એટલે એ બાઇલ પહોંચવી જોઈએ. એ જ રીતે આપણું સ્વાદુપિંડ છે. આપણને ખાલી સ્વાદુપિંડને એટલું જ ઓળખીએ છે કે ભાઈ ડાયાબિટીસ ને સ્વાદુપિંડ, બરોબર? પણ એકચ્યુઅલી જ્યારે આપણે જીઆઈટી ને તો આંતરડાની વાત કરીએ છીએ, જ્યારે આપણે આંતરડાની વાત કરીએ છીએ ત્યારે ઇન્સ્યુલિનને કંઈ લેવા દેવા નથી, બરોબર? ડાયાબિટીસની વાત અલગ છે, સુગરની વાત આપણે અત્યારે કરતા નથી, પણ જ્યારે આંતરડાની વાત કરીએ છીએ ત્યારે એનો બીજો ભાગ છે, સ્વાદુપિંડનો આખો બીજો જ ભાગ છે કે જે ઇન્સ્યુલિન વગરનો છે અથવા તો ગ્લુકાગોન વગરનો છે. અને એ કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન દરેક વસ્તુના ડાયજેશનનું કામ કરે છે. તો આ બે વસ્તુ લાવવું તો પડશે. અને એટલા માટે અહીંયા આગળ તમે જુઓ, આ દેખાય છે આ જગ્યા, આ પીળું અને આ એમ્પ્યુલા પેટ. બરોબર? એટલે આ અહીંથી પિત્તાશયમાંથી આવે છે અને આ સ્વાદુપિંડમાંથી આવે છે. અહીંયા મિડલ પાર્ટમાં ખુલે છે, બરોબર? સી શેપમાં મિડલ પાર્ટમાં ખુલે છે. જે બી ખાવાની વસ્તુ આવે એ પ્રમાણે બધું ભગવાને બહુ સેટ કરેલું છે. આપણે તો બહુ વિચારવાની જરૂર નથી કે ભાઈ લિપિડ આવે તો એના કામનું, પ્રોટીન આવે તો એના કામનું, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિયોટાઇડ આવે તો એના કામનું. એટલી જ વસ્તુ આવે. અને પાછું કેવું જોરદાર પ્લાનિંગ છે કે મેં વાત કરી કે તમે જ્યારે નોનવેજ ખાઓ છો તો એના કોષનું ડાયજેશન થઈ જાય છે. તો આપણા શરીરમાં કોષ ના હોય, એ જ્યાંથી બની નીકળે છે એ કોષ જ છે ને, તો એનું ડાયજેશન નથી થતું. કેમ? તો કે જ્યાંથી અહીંયા પહોંચે ને ત્યાં સુધી ઇનએક્ટિવ હોય. પછી જેવું અહીંયા આવે એટલે એસિડના અને બીજાના સંપર્કમાં આવે એટલે ભાઈ જાગૃત થાય, હાલો હવે આપણે નહીં, ત્યાં સુધી પડેલું હોય, આવી ગયું પછી થાય, બરોબર? એટલે અહીંયા આવ્યા પછી એની એ બધી પ્રોસેસ શરૂ થાય અને બધું ડાયજેશન ને બધું અહીંયા થાય. હવે ઘણા લોકોને છે ને એસિડિટી ઊંધી હોય કે જમ્યા પછી બે જાતની એસિડિટી હોય. ઘણા લોકોને કે જમ્યા પછી થોડા કલાકો પછી થાય છે અને બીજું ખાવું તો જ એસિડિટી થાય છે. જેવું કંઈક મોઢામાં નાખું એટલે મને પેટમાં બળતરા થાય છે, બરોબર છે? તો બે એસિડિટી કેવી રીતે અલગ છે? અથવા તો આપણે ગેસ્ટ્રાઇટિસ એટલે એ આપણે ગેસ્ટ્રાઇટિસ કહીએ છીએ, બરોબર? તો એ ક્યારે થાય કે જ્યારે આપણું આ જે આંતરડું છે, સોરી આપણું સ્ટમક છે, આમાં પ્રોબ્લેમ હોય. કારણ કે તમે આપણે જે લોકો સિગરેટ બહુ પીતા હોય, દારૂ પીતા હોય, એ જે બધું કન્ટેન્ટ ધુમાડો ને બધું અંદર જાય છે, અથવા તો જે સોપારી ખાતા હોય ને બધું, તો એ બધાને છોડી નાખ્યું આખું આપણી હોજરી છોલાઈ ગઈ હોય. હવે તમે વિચાર કરો અહીંયા મને વાગ્યું હોય અને એની ઉપર કંઈક મૂકું દુખે નહીં. તો જે વ્યક્તિઓને જમ્યા પછી જમે એટલે તરત જ થાય છે એનું કારણ આ હોય, બરોબર? કે અમે જમ્યું અને જેવું અંદર પડ્યું એટલે અહીંયા છોલાઈ ગયેલું હોય, એમાં પડે એટલે આપણને થાય. અને એટલા માટે પછી આપણે લિક્વિડ પીતા હોઈએ. લિક્વિડ આપે ને ગુલાબી લિક્વિડ, એ શું કરે તો કે આજે આપણે વાગ્યું હોય, આપણે વાગ્યું પણ મલમ લગાવીએ જ નહીં, એમ અંદર જે વાગ્યું છે ત્યાં મલમ લગાવી દે પછી ખાવ તમે તાર. પેશન્ટ છે ને સાદી એન્ટાસિડ ને ઓક્સિટેટિવ એન્ટાસિડ નો ડિફરન્સ નથી મળતા. એ છે અમારી ઓક્સિટેટિવ એટલે કે પ્રતિદો પોટ્યા લોકો સમજતા તૈયાર નથી. એટલે અંદરનો મ્યુકસ મેમ્બ્રેન આળો થાય એટલે એસિડ સોલ્યુશન થાય એટલે તરત તકલીફ થાય એમ વાત છે. આપણે નોર્મલ એન્ટાસિડ એન્ટાસિડ આપો એટલે એને ન્યુટ્રલાઇઝ કરે છે એસિડ. જે વાત કરે છે એન્ટાસિડની વાત કરે છે, બરોબર ને? આપણે રાનિટીન બધાને ફેવરિટ હોય, રેનિટીન છે એસિડ સોલ્યુશન ઘટાડે એવી રીતે. બરોબર? ઇસ્મોપ્રાઝોલ ને બહુ બધી પ્રાઝોલ આવી ગઈ. એ શું કરે? મેં તમને જેમ કીધું જેવું ખાવાનું અંદર જાય એટલે સ્ટિમ્યુલસ આવે અને એટલે પછી આ બધું એસિડ ને બધું સિક્રેટ થાય. એ શું કરે? સિગ્નલ બંધ કરે. તો એસિડ સિગ્નલ હોય તો એસિડ આવે ને, પણ બધું કઈ સારું નથી. કારણ કે ડાયજેશન કરવા માટે એસિડ તો આપણને જોઈએ છે, આપણે એ બંધ કરી દઈએ છીએ. એક પ્રોટીન ની જરૂર બહુ ખરાબ. દરવાજો બંધ કરી દે, આવવાનું જ નહીં થાય.
બરોબર, એટલે એ બધી પ્રોસેસ અહીંયા થતી હોય છે. બીજી વાત છે, જમ્યાના થોડા કલાકો પછી એસિડિટી થાય છે. તો એ કેમ તો આપણે જમી લીધું, આમાં એસિડ સિક્રેટ થઈ ગયું, બધું મિક્સ થવા માંડ્યું, એટલે અહીંયા આગળ આવે. અને ઘણા લોકોને એટલી બધી મને એસિડિટી છે કે પિત્ત મોઢામાંથી આવે છે, એવી ફરિયાદ હોય છે. તો એ પિત્ત ક્યાંથી આવ્યું? તો કે અહીંથી ક્યાંથી નથી આવ્યું. આપણે જે ડિયોડિનમની વાત કરી ને, અહીંયા સુધી તમે જુઓ તો સ્લાઇટ પીળા કલરનું હોય, પછી જેમ જેમ તમે નીચે જાવ એમ સોરી ઉપર ગ્રીન કલરનું હોય, જેમ જેમ તમે નીચે જાવ એમ યલો કલરનું થતું જાય. કારણ કે એના બે અલગ અલગ બીજી વર્ડ બિલિરુબિન રીતે અલગ અલગ છે, બરોબર. એટલે આપણે ડિટેલમાં નથી જતા, પણ જે પિત્ત બહાર આવે છે કે અહીંથી ત્યાં સુધી બહાર આવે છે. બરોબર, સ્પિન્ટર ખોલીને ત્યાં સુધી બહાર આવે છે. હેવી રિફ્લક્સ હોય લોકોને. બે સ્પિન્ટર ગયા સાહેબ, એક ક્વેશ્ચન છે, હું ભૂલી જાઉં. આઈ ઓબ્ઝર્વ કે ઘણા બધા પેશન્ટ મારા એવા છે કે ગોલબ્લેડર રિમૂવ કરીને ફોર સ્ટોન્સ then they start losing weight, fat oxy absorption, fat absorption એટલા માટે સર, યસ. હવે સાહેબે પ્રશ્ન પૂછ્યો હા તો એ પિત્તાશય કાઢી નાખ્યો. હવે જો પહેલી વસ્તુ, પિત્તાશયમાં બાઇલ બનતું નથી, એ એક સ્ટોરેજ સિલિન્ડર છે. પણ તમે એ કાઢી નાખ્યું એટલે શું થયું? જેવું આવતું ગયું ને એમ નીકળતું ગયું. એટલે જે થોડુંક મળ્યું, એટલે સાહેબ હું જમ્યો ત્યારે જે વધુ ઘટ્યું મને મળ્યું ઠીક છે, બાકી જેમ જેમ સિક્રેટ થતું હતું એમ GIT માં જતું રહ્યું, પછી બહાર નીકળી જાય છે. અને એટલા માટે વેઇટ લૂઝ કરવાની શક્યતા છે. તો એને ટ્રીટમેન્ટ તરીકે વાપરી વાપરી શકાય, પણ શકાય બીજા જરૂર છે કે થાય છે એટલે પણ એના બીજા કોન્સિક્વન્સ આપણે વે કરવા પડે. અથવા તો આપણે વી કેન હેવ સમ સ્ટડી ઓર એવું કરવું પડે કે આટલા લોકોમાં આવું કર્યું તો શું થયું, મેડિકલ કંટ્રોલ. કંટ્રોલ એની સર્જરી તમારે થઈ હશે બધા બહુ ઓપરેટ કર્યા પછી બેરિયાટ્રિક સર્જરી સુધી કઈ પછી એમાં નહીં પડે. but this is much simpler and much less બીજી વાત ગોલબ્લેડર રિમૂવ કરીએ ને પછી દર અડધો કલાકે કંઈક ખાય છે, એટલું જ છે. ન ખાતા હોય તો વેઇટ લૂઝ થવા માટે, બાકી ગોલબ્લેડર રિમૂવ કરીએ ને તો એ અડધો કલાકે કંઈક પણ એમાં એનું કારણ છે કે સર્જન છે ને તે એડવાઇસ કે તમે Because there is કટકે કટકે continuous- ખાજો, કારણ કે કન્ટિન્યુઅસ બાઇલ આવે છે ને. Exactly. એટલે જે એડવાઇસ જેમ કે ભાઈ એટ અ ટાઈમ તમે મોટું મીલ નહીં લેતા, યુ ડુ ઇટ ઇન બ્રેક ડાઉન. એટલે એવરી 2-3 અવર્સ યુ ઈટ સમથિંગ મારો અને લો ફેટ ખાજો. મારો આઈડિયા મગજનો એ છે કે બેરિયાટ્રિક સર્જરી 5 લાખ રૂપિયા છે. ગોલબ્લેડર રિમૂવલ વિલ કોસ્ટ હવે બેરિયાટ્રિક સર્જરી કર્યા પછી ખાવાનું તમારે કટકે કટકે જ છે. હા. ફાઇનલી અને નાનું નાનું વોલ્યુમમાં જ ખાવાનું છે. તો એવડી મોટી ઇન્ડસ્ટ્રીયલ સર્જરી કરવી એના કરતાં ખાલી ગોલબ્લેડર ક્લિપ મારી દો. અથવા તો સાહેબ કાઢી પણ નહીં, તમે કીધું એમ કે પણ this we can discuss afterwards. તો બાકી બધાને તો કંટાળો આવશે. હવે એ તમે જે કીધું ને હા, હા. એ સાયન્ટિફિકલી બહુ વેલ પ્રૂવ થિયરી છે હા. કે ગોલબ્લેડર કાઢે ને હા. એટલે આ જે પિત્તાશય કાઢે, પિત્તાશયની જે પીચ છે ને એ ચરબીને એબ્ઝોર્બ કરવા માટે યુઝ થાય. પણ તમે ચરબીને એબ્ઝોર્બ કરવા વાળું આ ઓર્ગન કાઢી નાખો ને તો ચરબીની સાથે જે વિટામિન આપણી બોડીમાં આવે ને એ ના આવી શકે. આપણા વિટામિન 2 પ્રકારના હોય, ચરબીમાં ભળી જાય એવા અને પાણીમાં ભળી જાય એવા. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણી બોડી માટે ચરબીમાં ભળી જાય એવા બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે ગોલબ્લેડર કાઢી નાખો, ચરબી આપણી અંદર ના આવે તો ચરબીવાળા વિટામિન પણ ના આવે. AD કે 4 માંથી કોઈ નહીં આવે. એટલે એ એડવાઇઝેબલ જરાક પણ ગણાતું નથી. આ તો આપણે એક વસ્તુની વાત કરી, બીજું તો ઘણું બધું ચરબીનું બહુ ઘણું બધું કામ છે. બરોબર. હવે એટલે આપણે ડ્યુડિયમની વાત કરી, પછી બીજા બે પાર્ટ આવે જેજ્યુનમ અને ઇલિયમ. બરોબર. હવે 10 ફૂટ હોય મૂંચોળવાની ભગવાને મને ફેક કરી દીધું છે. બરોબર છે, બહુ લાંબુ છે, 10 ફૂટ લાંબુ હોય આખે આખું. એટલે આમાંથી આખી પ્રોસેસ પસાર થાય, એને આપણે જે નાનું આંતરડું કહીએ છીએ. બરોબર. એટલે આ જે પાર્ટ છે એ આ ડ્યુઓડિનમ છે, આ જેજ્યુનમ ને આ ઇલિયમ. અહીંથી પછી અહીંયા મોટા આંતરડામાં ખુલે, અને જે મોટા આંતરડામાં ખુલે છે ત્યાં આપણું એપેન્ડિક્સ હોય. બરોબર. એટલે નાનો આંતરડો અને મોટો આંતરડો જે ભેગું થાય છે ત્યાં આગળ એપેન્ડિક્સ હોય છે. આમ યુઝ્યુઅલી બંધ હોય, પણ જો ખુલ્લું હોય અને અંદર જો કંઈક ભરાઈ જાય એટલે શું થાય છે એકચ્યુઅલી કે તમે જોયું હોય કે કોઈક નાની એવી પાઇપ હોય, એમાં તમે જોરથી મોટી વસ્તુ નાખો તો અહીંથી ઘૂસી તો જાય, પછી આગળ જાય નહીં. તો જો એપેન્ડિક્સમાં કોઈ વસ્તુ ભૂલથી આપણે ખાધી છે ને ઘૂસી ગઈ આવી રીતે અંદર, તો પાછળના ભાગ સુધી એટલું બધું દબાઈ જાય કે અહીંયા લોહી પણ મળે નહીં. લોહી ના મળે એટલે એ ભાગ ડેમેજ થતો જાય અને ધીમે ધીમે પછી આપણને
ફ્લેર અપ થાય અને એટલે પછી આપણે એને એપેન્ડિક્સ કહીએ. એટલે જો વધારે પસ ને બધું ભેગું થયું હોય તો તાત્કાલિક ઓપરેશન કરાવીએ, દવા આપીએ. એટલે એની ઉપર આધાર છે કે કેવું ડેમેજ થયું છે. Appendix is a rudimentary intestine of animal. જે cellulose પચાવતું. જે જે આપણે નથી પચાવતું. મોટા આંતરડામાં પહોંચે આપણે, બરોબર. હવે નાના આંતરડામાં પહોંચ્યું ને તો નાના આંતરડામાં જ્યારે જાય છે ને ત્યારે બે વસ્તુ કામ થાય છે. એક તો મેં કીધું એમ સિક્રેશન, કે જે પ્રકારનો આપણો ખોરાક છે એ પ્રકારના એમાં ઉત્સેચકો આવે છે અને એનું ડાયજેશન એ કરે છે. એટલે નાના આંતરડાનું મેઇન કામ એ છે કે આપણે જેટલું શરીરને જરૂર છે એટલા નાના નાના ભાગમાં વહેંચી દેવું અને લોહીમાં ભળી શકે એવું કરવું. એ કામ નાના આંતરડાનું છે, મેઇન કામ, કે આપણે બોડીની જરૂર હોય એ પ્રમાણે એડજસ્ટ કરવું. અને એટલે એ વખતે પણ બે ત્રણ જાતની મુવમેન્ટ થતી હોય છે. હું એક ઇમેજ છે એક બેમાં આવશે કે ભાઈ દાખલા તરીકે આંતરડું છે તો પહેલાં અહીંથી દબાય એટલે વસ્તુ અહીંયા ભેગી થાય, પછી પાછું આમ દબાય. ટૂંકમાં આપણી બોડીમાં એવી રીતે થાય કે બધું ભેગું થયા કરે અને સાથે સાથે બધું સિક્રેશન પણ થયા કરે, બરોબર. અને જે આપણે વાત થઈ આપણા જે અંદરના બેક્ટેરિયાની, તો મેક્સિમમ બેક્ટેરિયા એ જગ્યા હોય છે આપણા નાના આંતરડામાં, બરોબર. પછી મોટા આંતરડામાં તો બહુ મોટું મોટું દેખાય છે ને, આ રીતની મોટી મોટી જગ્યાઓ છે. અને મોટા આંતરડાનું મેઇન કામ શું છે તો કે જે જરૂર છે એ લઈ લેવું અને જે નથી છે એ જવા દેવું, બરોબર ને. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એબ્સોર્પ્શન થાય કે બહુ જ થાય સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં Terminal થાય જ માં છે. થતું હોય. પણ વધારે કામ મોટા આંતરડામાં થાય અને એમાંય નાના આંતરડામાં વધારે આપણે જરૂરી તત્વો એબ્સોર્બ થાય છે, મોટા આંતરડામાં વધારે વોટર પાર્ટ. Water. એટલે આપણે ઝાડા થાય ને ઘણી વાર બહુ ઝાડા રહે તો સિમ્પલ બીજું એનું કંઈ જ કારણ નથી કે પણ મોટું આંતરડું છે. મેં શું કીધું 10 કલાકથી ઘણા બધા કલાકો સુધી ખોરાક મારે, પણ તમે એને હળી કરો કંઈ અને ભગાડો, આ 10 કલાક રેસામાં કામ શું કરે છે તો કે પાણી જેટલું છે એ બધું બોડીને જરૂર છે એ પ્રમાણે એબ્સોર્બ કરી દે છે અને બાકીની વસ્તુ રાખે છે જે આપણે બહાર કાઢીએ છીએ. તો ઝાડા થાય છે ત્યારે એકચ્યુઅલી કેસમાં શું હોય છે કે મોટા આંતરડામાં જેટલા કલાક રહેવું જોઈએ ને એટલા કલાક રહેતું નથી, એટલે પાણી શોષાતું નથી, એટલું બધું પાણી બહાર. બીજું કારણ એવું છે કે ભાઈ આપણે બોડી શું કામ કરે કે કોઈ પણ વધારે વસ્તુની બહાર નીકળે, બરોબર. એટલે યુઝ્યુઅલી આપણે ઝાડા થાય તો આપણે એવું કહે કે ભાઈ બંધ થઈ જાય એવું કંઈ કરવાનું, બરોબર. આપણે મેડિકલ વાળાને ખબર છે લોપરામાઇડ પહેલાં બહુ ચાલતી હતી, હવે ઓછી થઈ જાય તો નથી વાપરતા. એનું કારણ શું હતું કે ભાઈ પહેલાં જેવું છે કે કચરો અંદર ભેગો થાય છે તમે બૂચ દઈ દો તો શું થાય, કચરો તો અંદર ભેગો થવાનો જ ને, કારણ કે તો થાય જ છે. પછી એ શું થાય, જેમ આપણું ખાવાનું અને જરૂરી તત્વો એબ્સોર્બ થાય છે એમ એ બધું પણ એબ્સોર્બ થવા માંડે, પછી આપણને તાવ આવે અને આખું શરીરમાં ફેલાય. એની કરતાં જે છે એ ભાઈ નીકળી જાય, વધારે નીકળી જાય. આપણે શું ધ્યાન રાખવાનું છે, કારણ કે મોટા આંતરડામાં પાણીનું એબ્સોર્પ્શન થતું નથી તો આપણા બોડીમાં પાણી મળશે નહીં. એટલે જેટલું પાણી જાય છે સામે એટલું પાણી આપણે પીવાનું. એ મેઇન વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. પછી એને આપણે ORS બનાવતા હોઈએ. હવે ORSમાં તે સ્વાદ માટે ORS નહીં બનાવવાનું, જે WHO પ્રમાણિત કર્યું છે એટલી જ વસ્તુ નાખવાની. હવે કેમ એવું કરવાનું, આપણે ઘણી વખત ખાંડ થોડી વધારે નાખને ગળ્યું લાગે અથવા કોકને ખારું બધું. હવે તમે જોયું હશે કે પાણીમાં તમે ત્યાં મીઠું મૂકો ને તો થોડી વાર પછી પાણી શોષાઈ જાય મીઠામાં. એવી રીતે ખાંડમાં કે ખાંડની આજુબાજુ પાણી મૂકશો તો ખાંડનો ગઠ્ઠો બની જશે ને પાણી તમને નહીં મળે. તો ઓલરેડી આપણી બોડીમાં પાણી ઓછું છે, તમે ડિસપ્રોપોર્શનેટ કોઈ વસ્તુ નાખો ને એટલે પાછું પાણી કાઢી લે. એટલે જે WHO પ્રમાણિત કરેલું છે કે ડોક્ટરે પ્રમાણિત કરેલું છે એ જ પ્રકારનું ORS બનાવીને પીવાનું, બરોબર. જાતે આપણે નહીં પીવાનું. પણ આ ઓલી ચોમાણ સાહેબની બધી થિયરીમાં એનીમાં કે આપણે તો બીએ જ તે હેપેટાઇટિસની બીક લાગે મને પાછળથી, પણ એ એનીમાનું શું કામ આટલું બધું મહત્વ આપે છે? હા, હું તમને કહું એનીમાનું મહત્વ 2-3 રીતે છે. આપણે જેમ વાત કરી કે આંતરડું છે અવડા મોટું આંતરડું છે, બરોબર ને, પાણીનું એબ્સોર્બ કરે છે મેડમ. તો હવે આપણે મેડમ ઘણીવાર એવું જોયું છે કે બહુ જ હાઈ ગ્રેડ ફીવર હોય ને તો કોલ્ડ વોટર એનીમાં આપણને સૂચવે છે. કારણ શું તો કે અવડું મોટું આંતરડું છે, અવડું મોટું આપણું આંતરડું છે, મોટું આંતરડું, બરોબર. અને જેવું આપણે એનીમાં નાખીએ છીએ ને ત્યાં આટલી મોટી જગ્યામાં ઠંડુ પાણી જાય છે, એટલે કેટલી બધી જે ટેમ્પરેચર એબ્સોર્બ કરે. અને એ જ રીતે જે દવાઓ આપણે એનીમાંથી આપે છે, આયુર્વેદિકમાં કીધું છે કે ભાઈ પુઠ્ઠીથી દવા ચલાવવાની, તો એનું બીજું કોઈ જ રોલ નથી કે અહીંથી આવે. હવે ફેર શું પડે, અહીંથી દવા આપણને ખવડાવવાનું નહીં પડે, પછી નાખો એટલે એની ઉપર સ્ટમકમાં કામ થાય, ડ્યુટીમાં કામ થાય, બધે કામ થાય, પછી આ તરફ પહોંચે ડાયરેક્ટ. બ્લડમાં નાખે. એનીમાં લેવાનું કે છે આ ચોમાણ વેઇટ લોસ કરવા ઓલી માટે કઈ થિયરી કે છે? અરે હા ઓલા આપણે ચોમાણ
NDS, new હા, digestive NDS. system. એ એમાં દુબળા થાય ને, ખાલી પ્રવાહી ઓછું થાય, પાણી ઓછું થાય, ફેટ ઓછી ન થાય. ન થાય એટલે આપણે તો ન જ લઈએ, પણ મુકામ એટલે હું એવું કહીશ કે મેડમ, એનું discussion કદાચ- કર્યા કરતા એટલે આપણને થિયરી ખબર નથી, સમજવું પડે કે કયા mechanism થી કે છે. મેં ડિપ્લોમા યોગ પૂરું કર્યું પછી આ સેન્ટર ચાલતું હતું એટલે મારે ઘણીવાર લોકો સાથે વાત થતી હોય, મડ થેરાપી ને આ બધું થતું હોય એટલે એઝ યુઝ્યુઅલ આપણે એલોપેથી વાળા ત્યાં માન્ય જ નહીં ગમે કે ભાઈ આ મડ થેરાપી શું થાય ભાઈ. પણ બધું વાંચ્યું એટલે એમાં એક વસ્તુ આપણને એમ થાય કે આપણે શું પોષક તત્વો આપણે ક્યાંથી લઈએ, તો કે ફળ ખાવ, ફ્રૂટ ખાવ, તે ફળ ફ્રૂટ ઉગે છે ક્યાં? માટી. એટલે જો બધી મિકેનિઝમ આપણને ખબર નથી એટલે આપણે એવું નહીં કહેવાનું કે નથી, આપણને નથી ખબર, સમજાય કે દીવા વાપરવાનું, ન સમજાય તો જે છે એ કરવાનું. બરોબર છે? cold water એનીમાં હોય ને તો it will help in reducing the calories because cold water when comes out will become hot water. ઋષિમુનિએ છે ને બહુ બધું વિચારી કર્યું છે, ખાલી એટલું છે કે આપણને સાબિત કરવા આવડતું નથી એટલે આપણે માનતા નથી. એમાં- વિશે સમજાશે. એમાં સાહેબ એવું બની શકે કે એ જે સેવરલ ડીઝનું કીધું કે એની અંદર રહી શકે, તો એ જે અંદર જમા થઈ ગયો એ કચરો એ કાઢવામાં મદદ કરે. કરે જ ને સાહેબ, 100% કરે. એટલે આમાં પેલા જેવું છે કે આપણે જેથી એટલે ઘણીવાર આપણે શું કરીએ? weight હોય એટલું weight વધારે લોસ થાય. એટલું બધું ફેર નથી. એટલે આપણે શું કરીએ છીએ, ગ્લાસ હોય, ચા પીએ, પછી શું કરીએ વિછાવવા માટે પાણી નાખીને હરાઈ કાઢી નાખીએ તો બધું નીકળી જાય કે નહીં. એટલે ઘણી બધી વાર એ રીતે પણ ઉપયોગમાં લેવાતો હોય છે કે તમે એનીમાં જવા દો એટલે પાણી અંદર ગયું, પછી જે નીકળી શકતું હશે એ એની અંદર એની બહાર સાથે નીકળે. નીકળી જશે. એટલે એ દરેક મેડિકલ સાયન્સમાં તકલીફ એટલા માટે જ પડે છે, હું ઘણી બધી કહેતો હોય કે આ ડોક્ટરે આમ કીધું ને આવું હતું, ડોક્ટરે આમ કીધું ને આવું હતું. એનું કારણ એવું છે કે મેડિકલ સાયન્સ એટલું બધું અનપ્રિડિક્ટેબલ છે કે હું 10 વાગે મેડમના ઘરે ગયો ત્યારે અલગ વસ્તુ, અને 12 વાગે એમના ઘરે ગયો તો બોડીમાં કંઈક અલગ થઈ ગયું. એટલે આ કંઈક અલગ કે ના લાગે કંઈક અલગ. એટલે આપણે જોયું આને આમ કીધું તો આને આમ કીધું. પણ આપણું સાયન્સ ઘણું બધું અનપ્રિડિક્ટેબલ છે એટલે જ્યાં સુધી ખબર ના હોય ને ત્યાં સુધી આપણે કંઈ કોમેન્ટ કરવી આપણા માટે અઘરી છે. હું ખાલી સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું કે નેચરોપેથી 100% સારું છે, એ નેચરલી જીવવા માટે સારું છે. બરોબર? એટલે આપણે એ કરીએ, ટૂંકમાં ખબર હોય તો 100% કરવાનું, ના ખબર હોય તો કે કારણ કે આણે આમ કીધું તું, પેલા આમ કીધું તું, ભાઈ એનું અલગ હતું ને આપણું હવે સાહેબ જે ફોલો કરતા હોય એ બધું ડીટો ફોલો કરવા માટે મને તકલીફ પડે. પહેલા સમજવું પડે કે સાહેબની દિનચર્યા શું છે, મારી દિનચર્યા શું છે, મને સુટેબલ થાય છે કે નહીં. એટલે જ વિપિનભાઈ પ્રશ્ન પૂછ્યો કે તમે બાકી બીજાને શું કહો છો, તો સાહેબનો શું જવાબ હતો? એને જે કોઈને force ન બધાને એક તો ફોર્સ ન કરી શકે ને, બધાની પોતપોતાની તાસીર અલગ અલગ હોય. બરોબર ને? એટલે એ પ્રમાણે કરવાનું, બેઠે બેઠે કોઈની કોપી કરવાની. એટલે આ રીતે અહીંયા આગળ આપણે જે એપેન્ડિક્સની વાત નીકળી એ છે, અને પછી આ આખું આપણું મોટું આંતરડું છે. એટલે મોટું આંતરડુમાં થઈ જેટલું જરૂરી છે બધું એબ્સોર્બ થાય, અને ક્યાંય સુધી ઘણા દિવસ સુધી આપણે જઈએ નહીં તો પછી કેમ આપણે કઠણ સંડાસ આવે છે. કારણ શું? તો કે મેક્સિમમ પાણી absorb થઈ જાય. બરોબર. અને એટલે પછી રસમસા બંધનની બધી તકલીફ થવાનું કારણ છે કે કઠણ બહાર આવે ને એટલે એની દિવાલને છે એને જોર આપે. Plenty of water drinking will help in keeping the stool loose. એટલે એમાં એવું છે કે રેગ્યુલરલી કરો તો નથી થવાનું, પણ મેં તમને કીધું ડે ટુ ડે નેચરલ લાઈફમાં જે જરૂરી છે એ બધું બેલેન્સ લેશો તો વાંધો નહીં આવે. બરોબર. હવે આ સિમ્પલ બે ત્રણ બીજી સ્લાઇડો છે કે ભાઈ કેટલી સ્પીડ કોની છે, તો કે ભાઈ સૌથી ફાસ્ટ કોણ જશે, તો કે આટલી વસ્તુ થશે ડાયજેશન કરવામાં, પાણી, જ્યુસ, ફ્રૂટ અને વેજીટેબલ, પછી ગ્રેન્સ અને બીન્સ, બરાબર, નટ્સ ને એ બધાને 2 થી 3 કલાક, અને પછી નોનવેજ ને વધારે કલાક થશે કારણ કે બહુ જોર કરવું પડે આપણા બોડીને. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે બને ત્યાં સુધી નોનવેજ ન લેવું, કારણ કે બહુ મહેનત કરવી પડશે અંદર. ઓલરેડી આપણો કોષ છે આખો, એટલે અંદર બધું જ હશે, એટલે બધી જ મહેનત કામે લગાવવી પડશે. બરોબર. આ મેં જે તમને કીધું એમ કે અહીંયાથી એમ આગળ આગળ જયા કરે છે ખોરાક. Free બનાવવાનું. બરોબર. આપણે જે વાત થઈ એમ કેમ ઘીને કાઢી લઈએ એ રીતે. બરોબર. બરોબર. આ રીતે છે. બસ. હવે આમાં દેખાય છે જો અહીંયા છે, પછી અહીંયા થયું, પછી અહીંયા થયું. એટલે અહીંયા જે ભેગું થયું હતું એ પાછું અહીંયા ને અહીંયા થાય એટલે એ બાજુ અડધું અડધું બે બાજુનું ભેગું થાય, પછી બે બાજુનું અડધું ભેગું થાય. આ એક જાતની મુવમેન્ટ છે. પછી બીજી મુવમેન્ટ ઓલી તો હાલતી જ હોય, આમ જવા દેવાની. બરોબર. એટલે બે ત્રણ બહુ જોરદાર કરામત કરેલી હતી. બરોબર. એટલે ખાવાનું આગળ જાય છે, એમાં પાચન થાય છે અને જરૂરી વસ્તુ એબ્સોર્બ પણ થાય છે. બરોબર.
જો આમાં તમે જો વચ્ચે થઈ પછી વચ્ચે થઈ. બરાબર છે? આ રીતે આપણું બધું વલોવાતું જાય, બધું ભેગું થતું જાય. બરાબર? કે આ રીતે નીચે આવતું જાય, આ રીતે આપણે જેમ જોઈએ એમ બાય બહાર પણ કરી દઈએ. અને આપણે જે બેરિયમ ને એવું બધું કરાવતા હોય, બહુ પેટમાં દુખે છે ને એવું બધું કરીને બેરિયમ કરાવે ને, અને પીવડાવે, તમારે બેરિયમ પીવાનું છે, તો પીએ તો પછી આ રીતે ખબર પડે કે ભાઈ અહીંયા આગળ કંઈક ગાંઠ જેવું છે કે નીકળતું નથી. બરોબર? બેરિયમ દેખાય. હવે જ્યાં આગળ સ્પિન્ટર હોય ત્યાં સંકોચ હોય ત્યાંથી આગળ જાય નહીં, અથવા તો બહુ પાતળું થતું હોય પાતળું બતાવે, એટલે આપણને ખબર પડે કે પેટમાં કઈ જગ્યાએ ક્યાંક તકલીફ છે. બરોબર? આ એ જ વસ્તુ છે, પણ કઈ વસ્તુને કેટલી વાર લાગે છે. કે સફરજનને 40 મિનિટ થાય છે, દ્રાક્ષને 30 મિનિટ થાય છે, પાણી 5 મિનિટ છે. બરોબર? ઈંડા છે એને 30 મિનિટ છે, સોરી 30 મિનિટ છે. માંસ ખાઈએ છીએ તો 3 થી 4 કલાક છે, ચિકન 2-3 કલાક છે. એટલે આ બધું અલગ અલગ ટાઈમિંગ છે, એ પ્રમાણે આપણે થતું હોય છે. ઓકે? આ આપણે જે સાઈડની બધી વાત કરી એ કે ભાઈ આપણું આ પેનક્રિયાસ છે ને આ પિત્તાશય છે. બરોબર? આ રીતની આખી રચનાઓ હોય. એટલે જ્યારે અહીંનું કેન્સર થાય, આંતરડાનું આ ભાગનું કેન્સર થાય, એટલે આય કામ ન કરે, આય કામ ન કરે. બરાબર? કે જે જરૂરી છે એ બધું કઈ આવે જ નહીં. બરાબર છે? આ લીવરમાં તમને કીધું પાછળનો ભાગ, આ આગળનો ભાગ ને આ પાછળનો ભાગ, પાછળની બાજુમાં પિત્તાશય છે. લીવરના ઘણા બધા કામ છે જે આપણે ખબર છે, સ્ટોરેજ કરવાનું, કન્સ્ટ્રક્શન કરવાનું બહુ બધું છે. લીવરનો મોટો ફાયદો એ છે કે એક ટકો જરીક મૂકી દો ને દરમિયાન આખું લીવર બની જાય, એ એનો સૌથી મોટો ફાયદો છે. શું કીધું એ સમજાણું નહીં. લીવર એક એવી વસ્તુ છે કે એક કટકો કાપી નાખો ને તો પછી બીજો કટકો એનું કામ લઈ લે, અને આટલું એવું હોય એમાંથી રીજનરેટ એ થાય. પાછું regenerate. regenerate થઈ જાય. બરોબર? Maximum regeneration in body. ઓકે? ટ્રાન્સપ્લાન્ટ થતી હતું. It is the most complex laboratory in the world. બરાબર? અને અલગ અલગ જાતના આપણા પેટમાં કવરિંગ હોય છે, એને આપણે પેરિટોનિયમ ને મિઝેન્ટ્રી એવું બધું કહેતા હોઈએ છીએ. એટલે એનાથી બાંધી રાખે. તમે વિચાર કરો કે 10 ફૂટનું લાંબુ છે, અંદર કેવી રીતે લીવર છે, અને પાછળની દિવાલ આરે બાંધી રાખેલું છે. તાણિયાથી બાંધી રાખે. બરોબર? એટલા માટે પેચોટી. હવે એ છે ને આખું અલગ જ સાયન્સ છે, શબ્દ અલગ છે ને સાયન્સ અલગ છે, એટલે એની ઉપર સ્ટડી કરવા જેવું છે. પેચોટી ગજી જાય તો પેચોટી હરકી વચ્ચે તો ઝાડાવટી બંધ થઈ જાય. એટલે એ આખી સાયન્સ અલગ છે, આપણે સમજવું તો જોઈએ. પેરિટોનાઇટિસ નો રિફર્ડ પેઇન નથી ને? એ ખાલી આ mesenteric pain હોય ને, હું એવું માનું mesenteric pain. માનવું નહીં, આપણે સ્ટડી કરવાનું. એટલે mesenteric pain હોય ને, inflammatory. હા. એ આ એક ટોપિક ટેબલમાં લીધું છે. માઇક આપણા અલગ અલગ જે હોર્મોન છે ક્યાંથી સિક્રેટ થતા હોય છે અને શું સ્ટિમ્યુલેટ કરે અને શું કામ કરે. આ અલગ અલગ 4 જાતના હોર્મોન મેઇન બહુ બધા છે, એમાંથી આ મેઇન 4 છે: સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન, ગેસ્ટ્રિન અને જીઆઈટી. એ અલગ અલગ કામ કરતા હોય છે, એની પ્રમાણે આપણું બોડીનું સંચાલન ચાલતું હોય છે. આપણે કેમ અત્યારે આ AI આવ્યું ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ બધું અંદર ઓલરેડી છે જ તે, કે આમ આવે આમ કરું, આમ આવે તેમ કરું. બરોબર? આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, સો ધેટ્સ ઇટ રિગાર્ડિંગ હાઉ આર બોડી. એટલે સાહેબ ડાયજેસ્ટિવ એન્ઝાઇમની જરૂર સૌથી વધારે હોય જ, કારણ કે આપણા ફૂડ છે ને આપણા માટે નહીં. યુનિયન જેમ એવી થઈ જાય ને, પછી એમાં ચારકોલ છે ને, હા. એટલે યુનિયન જેનું કન્ટેન્ટ ચારકોલ છે. એટલે અચ્છા. એકચ્યુઅલી One of the contents. સિમ્પલ એક ઉદાહરણ આપું. મારા ઘરે આપણી બધી વેફર્સ ને એવું આવે ને, તો એક મને બધું ડાયટ વેફર્સ એટલે હું લઈ આવ્યો. એટલે અમે બેઠા હતા, એટલે પછી એણે મને બતાવ્યું એક બિસ્કિટનું પેકેટ હતું અને બાજુમાં એક ડાયટ વેફરનું પેકેટ હતું. બિસ્કિટ કરતાં ડાયટ વેફરમાં બધી જ વસ્તુ વધારે હતી, ખાલી નામ જ ડાયટ વેફર હતું. આપણે તમે હવે કમ્પેર કરજો કે આવી વસ્તુ લઈ અને પાછળ ઇન્ગ્રેડિયન્ટ જોજો, કાર્બોહાઈડ્રેટ કેટલું છે, પ્રોટીન કેટલું છે, લિપિડ કેટલું છે, એટલે આપણે કેટલા બનાવવાના ધંધા છે એમ. પણ અત્યારે એની ઉપર જ ચાલે છે એટલા માટે. આ બધા ઈનો લઈ કેટલી અંદર કે ચેસ થઈ આ છે. એ અલ્ટિમેટલી આપણે સોડા હોય છે કે સોડા શું કામ કરે છે? એ કામ કરે છે. બેઝિકલી ગેસ ફોર્મિંગ અંદર કન્ટેન્ટ હોય, એટલે તમે પીઓ ને અંદર જાય એટલે એમાંથી ફોર્મેન્ટ ગેસ થાય, અને ગેસ થેલો જે હોય ને ઈ બહાર નીકળે છે. તમને એમ થાય મારો ગેસ નીકળી ગયો, પણ એકચ્યુઅલી યુ આર એડિંગ ધ ગેસ ઇન ધ બોડી. બરાબર? એટલે ઇટ ઇઝ એ રોંગ કન્સેપ્ટ કે સોડા પીવાથી ગેસ છૂટો પડે.
મોટાભાગના ગેસવાળા દર્દીમાં જો પહેલી વાર તમને ગેસ થયો હોય અમુક 50-55 વર્ષે તો એ કાર્ડિયાક કારણો હોય છે, બરાબર, કે જે કાર્ડિયાક રીઝન. અને ઘણા એવા એક્સપાયર્ડ થઈ ગયેલા છે કે અમને 2 દી પહેલા ગેસ થયો હતો અને પછી કંઈક થોડા પીધી કાર્ડિયાક ઇવેન્ટ હોય છે. મિસઇન્ટરપ્રિટ ગેસ તરીકે થાય. ગેસ થઈ બાકી ગયો. ગેસ ફોર્મિંગ સર્ટન થિંગ્સ તમે ખાધી હોય કંઈ કોમન થિંગ્સ છે અમુક ગેસ ફોર્મિંગ કે જે ગેસ કરે કોઈકને. ધારો કે ડુંગળી છે તો એનાથી અંદર ગેસ, કારણ કે ગેસ ફોર્મિંગ ઓર્ગેનિઝમ હોય છે એમાં. બાકી ગેસ ફોર્મિંગ ઓર્ગેનિઝમ વિજ્ઞાનિક વસ્તુ હોય તો તમે જે રૂટીન જે રોજ ખાતા હોય એ જ ખાધું હોય તો એનાથી કોઈથી ગેસ થાય નહીં, બરાબર. ઇટ ઇઝ અ ફિલિંગ ઓફ અનકમ્ફર્ટેબલનેસ ઇન એબ્ડોમેન. એટલે કે એક કોન્ટ્રેક્શન કોઈક વાર વધી ગયા બાકી ગેસ બહુ ઓછું થાય છે. એટલે બહુ ઓછું પણ એટલે થોડું ગેસ ઘણું ગલ્પિંગ કરીએ એમાં સાથે ગેસ હા, ગયો એની સાથે ગેસ એ ગયો. બહાર આવી જાય. સ્ટમકની નીચે તો કોઈ દિવસ ગેસ જતો જ નથી. એ જે બન્યો એ ફર્મેન્ટેશન ઓફ ફૂડથી થાય. એટલે બહુ રેરલી થતું હોય છે. એટલે ગેસ ને કાઢવા માટે સોડા કોઈથી પીવી નહીં. એટલે સર મને આપણે ગેસ કહો છો ને એટલે તમારી વાત એકદમ સાચી છે. બોડી કોઈ દિવસ ગેસ બનાવતી નથી. હા એ એક જ અમુક જ કન્ડિશનમાં ગેસ બનાવે કે જે સાહેબે જે વાત કરી ને એમાં આપણે દહીંની વાત કરતા હતા તો જે અંદર જે આપણે જે કોલોની બેક્ટેરિયાની હોય એ અમુક કન્ડિશનમાં આપણા ફૂડને મતલબ આપણે ડીકમ્પોઝ કરે હા. અને એમાંથી એ ગેસ બનાવે છે. આપણે કેવું કોઈ મુર્દું હોય અને પડી રહેલું એની અંદર બેક્ટેરિયા હોય ને પછી ગેસ બનાવે ને એવી રીતના આપણા અંદરના બેક્ટેરિયા જ આપણું ફૂડને યુઝ કરીને ગેસ બનાવતા હોય. એટલે ગેસ જેવી વસ્તુ તો કોઈ છે નહીં. તો ગેસ છે શું? તો સાહેબે જે કીધું ને કે આપણે ચોક્કસ સમય પેલી ઘંટડી વગાડે અને પેલું સિક્રેટ થઈ જાય છે એટલે આપણે ક સમયે ખાધું અથવા રાઈટ સમયે ના ખાધું, બરાબર. તો એ ગેસ જે એસિડ જે છૂટો પડે ને એ એસિડ વજન ના લાગે આપણને કારણ કે અંદર ડેમેજ કરતું હોય અને એ આપણને ગેસ જેવું ફીલ કરે. હવે જે સાહેબે કીધું ને કે સોડા હોય ને એટલે તમને તો કહો એમાં CO2 પેલો ગેસ થાય અને આપણું જે અંદર જે એસિડ બનતો હોય ને એ H+ હોય. તો થોડું કદાચ તમને કેમિસ્ટ્રી ખબર હોય તો હા. CO2 ને H+ એટલે થોડું ભેગું થાય એટલે થોડો ઘણો H હોય ને એ ન્યુટ્રલાઇઝ થઈ જાય, બરાબર. એટલે થોડું ઘણું રિલીવ મળે.